મજા આવી મામા? બહુ મજા આવી હો. પણ દર્શન કેમ થયા બાકી? બહુ ટોપ. ડેકોરેશન કેમ હતું? મોગલ મને દર્શન એકલા થઈ ગયા. પબ્લિક પછી કઈ ઘટે ખરું એ બાઇકમાં હોય ને તો પપ્પાને તો ભાંગની ગોળી ખવડાવીને બેહાડ્યા એવું લાગે. હા બધું હાલશે. એ સંસાર પડે છે. કેવા છે ભજીયા? હરા છે? ચા તાકાતવાળી બનવી જોઈએ સાહેબ. કોઈ કેવું ન પડે. ચા પીને બીજી વાર આવશે પીવા. ભારતી રબડા દીધું. બજુડના પાટીએ પહોંચ્યા છીએ અને કુંભણિયા ને ગોટા ને બધું ખાઈ લીધું છે તાકાતવાળું. કેવા હતા મામુ ભજીયા? કેમ હતા? બહુ ટોપ હતા. એક નંબર ભજીયા હતા, ગોટા ને કુંભણિયા ને બધું. એટલે હવે બસ ખાઈ પીને હવે 70 કિલોમીટર દૂર છે કષ્ટભંજન દેવ અને અહીંયા નીકળી છે. હાલો કેવલ. હાલો મામા જાય. મામા અહીંયા ઉતાર દઉં ઈ બાજુ તો. હાલો હાલો મહેમાન જાય છે. સીતારામ. અમને તકલીફ હું, અમારે તો અહીંયા આવવાનું જ હતું. મામાએ તો લીટી પકડી. ભૂલી જાય ફોન કરી દે. આરતીના મામા ને મારા સસરા ને બધા ભેગા છે એટલે એ લોકોને અહીંયાથી સુરત નીકળી જવાનું છે અને આમાં અહીંયા રાત રોકાઈ અને કાલ સવારે દર્શન કરીને નીકળવાના છીએ. આવી ગઈ લીવ? કેટલા મળે છે? હાલો લીપ નું મ્યુઝિક બંધ કરીને ઓલું કરવું ચાલુ, સ્વામિનારાયણ મંત્ર. ચાલુ છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો રાતે તમે જોયું અમે સાળંગપુર પહોંચી ગયા હતા પણ હવે લેટ થઈ ગયું હતું, થાક્યા હતા એટલે પછી રાતે કંઈ શૂટ કર્યું નહોતું અને બસ અત્યારે સવારે ઉઠી 8 વાગે નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને સવારે 10 વાગ્યા છે અને રૂમ તમને દેખાડું. બહુ જબરજસ્ત રૂમ છે. આ રીતે રૂમ છે, 4 બેડનો અને એકદમ ક્લીન અને સુપર રૂમ છે. અહીંનો વોશરૂમ એરિયા છે અને આ રૂમનું રેટ છે 800 રૂપિયા અને 4 જણ આરામથી બિંદાસ રહી શકે એવી મસ્ત 4 બેડ, અલગ અલગ સેપરેટ બેડ આપેલા છે. અને મેઇન છે આ બિલ્ડિંગમાંથી એનું વ્યૂ, ખાલી બહારનું. જો બહારનું વ્યૂ તમને દેખાડી. સામે સીધો હાઈવે આવેલો છે, ગેટ છે મેઇન. ઓલી બાજુ સામે છે ઓલું જૂનું બિલ્ડિંગ છે વ્હાઈટ. હા, અને સામે જો દાદાની મૂર્તિ નવી બનાવી હમણાં, એ મૂર્તિ છે. અને આ જે નવું બિલ્ડિંગ બન્યું શ્રી ગોપાલાનંદ સ્વામી યાત્રિક ભવન, એના 7મા માળે રૂમ છે, 745 નંબર. અને બહુ મસ્ત રૂમ અને બહુ જોરદાર સગવડ છે ને એકદમ ચોખ્ખું બધું છે. ચાલો હવે નીકળી અને દર્શન કરીએ અને તમને પણ કરાવીએ. આ બધું ડેમ છે. હા, આપણો કટકો પડ્યો, ગાગરનો કટકો તો અહીંયા રહ્યો. જે સ્વીપ પડી. અરે પાર્કિંગ એટલું ખાલી નથી. ઓલી બાજુનું ફૂલ ભર્યું છે, આ બાજુ એટલી જગ્યા છે. ઓલી બાજુનું પાર્કિંગ ફૂલ હતું. ગાડી આ શું કરસ? બોલો નો મેકઅપ ભૂલી ગઈ હતી ઉપર. હા, એટલે ટૂંકમાં એસેસરીઝ બધી ભૂલી ગઈ હતી. લિપસ્ટિક ના ને બધું છે ને, અહીંયા આવીને ચાલુ કર્યું.
બધું. તું તો તારી તો વાત જ આખી નથી. થઈ ગયા મેડમ દર્શન? કેવા દર્શન થયા? બહુ મસ્ત દર્શન થઈ ગયા. સોમવાર છે પણ ટ્રાફિક સોમવારે એટલું છે હા. તો પૂનમ ને મંગળવારે ને શનિવારે તો અહીંયા ઊભવાની જગ્યા નહીં હોય. આજે ટ્રાફિક એવું છે. હવે દર્શન કરી લીધા છે. હવે ભોજનાલયમાં પ્રસાદ લઈ આવી, દાદાનો પ્રસાદ લઈને પછી રવાના થાય અહીંયાથી. રજા લઈ દાદા આગળ. આ જૂનો ઉતારો છે. આ તો ફૂલ છે. આનું ટ્રાફિક જો ને અહીંયા તો ફૂલ જ છે. બોલો લાગે ને. મેડમ ચશ્મા ભૂલી ગયા ગાડીમાં એટલે મારા પહેરીને આટા મારે છે. આખું થઈ ગઈ મીંજરી. ફોટો સેશન ને બધું થઈ ગયું છે. દર્શન થઈ ગયા છે બધું. અને હવે ભુજનાલય તરફ આગળ વધી રહ્યા છીએ. બરાબર કેટલા વાગ્યા? 1 વાગી ગયો. બહુ ચક્કરું મારી. દર્શન કર્યા અને બસ હવે પ્રસાદ લેવા જાય છે ભોજનાલયે. સુવિધા જો ખાલી અહીંયા એલિવેટર આપેલું છે. કેવડી જગ્યા છે વિશાળ. અહીંયા આ બાજુ એટલું, સામે એટલું. ચાલો મિત્રો હવે દાદાની પ્રસાદી લઈ લીધી છે અને બસ હવે નીકળવાની તૈયારી કરી છે. આ બિલ્ડિંગ છે અને પાછળ આપણું પાર્કિંગમાં ગાડી છે. એ ગાડી લઈ અને હવે બસ જામનગર બાજુ નીકળી છે. ખબર મેડમના ચશ્મા નહોતા ને તો જરાક મોઢું લાલ થઈ ગયું. કારણ કે હું ચશ્મા હોય ને તમે તડકો એકતા વ્હાઈટ બધી માર્બલ ને બધું ને તડકો સીધો આંખમાં ફૂલ. ગરમી નથી પણ તડકો છે. એમ ગરમી થઈ જરાય તડકો ફૂલ છે. બસ હવે 2 વાગ્યા છે. જામનગર અહીંયાથી 250 કિલોમીટર જેવું છે પાછું. તો નજીક થોડું જોઈએ. હવે રસ્તામાં ક્યાંય બ્રેક લેશું તો તમને દેખાડશું. નકર જામનગર જઈને દેખાડશું. તો ફ્રેન્ડ્સ નીકળી ગયા છીએ મંદિરેથી. બરાબર ને હવે જામનગર પહોંચીને અપડેટ આપીએ. બોલો કષ્ટભંજન દેવ કી જય. જય.